ખેડૂત મિત્રો, સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર। તો આજે આપણે વાત કરવાની છે સરકારી યોજના અંદર જે માહિતી જોવાના છે। તો કપાસ પકવતા ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે ગુજરાત સરકારે કપાસ પકવતા ખેડૂતો માટે યોજના જાહેર કરી છે। બે યોજના જાહેર કરી છે। અમે તમને પેલા સ્ક્રીનશોટ દેખાડી દઈએ, જે અમે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી અત્યારે જ ઓનલાઈન લીધો છે। તો તેની અંદર બે યોજના તમને દેખાઈ રહી છે। ઇન્ટિગ્રેટેડ જે મેનેજમેન્ટ છે, ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, અને બીજી યોજના છે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી મેનેજમેન્ટ। કપાસ માટેની આ બંને યોજના છે, અને બંને યોજનાની અંદર તમે અરજીની તારીખ જોઈ શકો છો। 10/7/2026 થી આ યોજનાની અંદર અરજી કરવાનું ચાલુ થયું છે, એટલે 2 દિવસ થયા છે। અને 24/7/2026 આની અંતિમ તારીખ છે, છેલ્લી તારીખ છે। હવે આપણે વાત કરવાની છે આજના વિડીયોની અંદર ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી, કપાસ પાકને સંકળા ગાળે રોપવાની પદ્ધતિ। હવે આપણે આજે વાત કરવી છે તે આ જે યોજના ગુજરાત સરકારે લાગુ કરી છે। ગુજરાત સરકારે સરકારી યોજનાની અંદર બે યોજના લાગુ કરી છે કપાસ પકવતા ખેડૂતો માટે। તેમાં આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી। આ યોજનાની અંદર સહાય કઈ રીતે મળશે, કેટલા રૂપિયા મળશે, કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટો એટલે કયા કયા કાગળિયા જોશે, સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે। કેવા પ્રકારનું બિયારણ વાપરવું, કેટલા ગાળાની અંદર કપાસનું વાવેતર કરવું, ઘણા બધા નિયમો છે। તો સાદી અને સરળ ભાષામાં આપણે સમગ્ર યોજનાને સમજશું, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો આ યોજનાને સમજી શકે અને વહેલી તકે આ યોજનાની અંદર ફોર્મ ભરી અને આ યોજનાનો લાભ લઈ શકે। તો વાત કરવામાં આવે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી CST, સાંકડા ગાળે વાવેતર કરવાની પદ્ધતિને કહેવામાં આવે છે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી। હવે આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે, અરજી કરવાની રહેશે, અને અત્યારે અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ચાલુ છે। હવે આપણે આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાની છે કે સર્વપ્રથમ ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી એટલે શું। તો વાત કરવામાં આવે કે કપાસ પાકની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટેની એક અદ્ભુત અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે, અને કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા અત્યારે શરૂ કરાયેલું મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીને વધારવા માટે, એટલે કે કપાસની ખેતી વધારવા માટે, કપાસની અંદર ક્રાંતિ લાવવા માટે કપાસ ક્રાંતિ મિશન શરૂ કરવામાં આવ્યું છે, અને તેની અંદર ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 14,000 રૂપિયાની સહાય મળે છે। જો ખેડૂત મિત્રો તમારે કપાસનું વાવેતર કરેલું હોય અને 14,000 રૂપિયાની સહાય જોતી હોય તો આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો, કારણ કે સરકારે કેટલાક નિયમો આ યોજનાની અંદર બનાવ્યા છે, કયા પ્રકારનું બિયારણ વાપરવું અને કેટલા ગાળાની અંદર કપાસનું વાવેતર કરવું। તો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર રજૂ કરવાના છીએ, અને ખાસ કરીને સરકારી યોજના વિશેની માહિતી જો તમે જાણવા માંગતા હોય તો આપણી ચેનલ ગુજ્જુ માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો। હવે આપણે વાત કરવી છે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી CST એટલે શું। તો પરંપરાગત રીતે ખેતીની અંદર ખેડૂતો કપાસ 2 છોડ વચ્ચે વધારે અંતર રાખતા હોય। આપણે કપાસની ખેતી કરતા હોય તો બંને છોડ વચ્ચે 1.5 ફૂટ, 2 ફૂટ કે 2.5 ફૂટનું અંતર રાખતા હોય છે, પરંતુ આજે ક્લોઝર સ્પેસર ટેકનોલોજીની અંદર એવું કહેવા માંગે છે કે તમારે 90 ઇંચના માત્રામાં તમારે કપાસનું વાવેતર કરવું પડશે, એટલે કે 1 ફૂટથી ઓછા અંતરની અંદર તમારે બીજ રોપવા પડશે। બીજ તમે કપાસના સોંપો છો, કપાસનું વાવેતર કરો છો, તો 1 ફૂટથી ઓછું અંતર હોય, 90 સેમી, 90 × 30 સેમી, તો એટલા અંતરની અંદર તમારે બીજ રોપવાના છે કપાસના, અને વાવેતર કરવાનું છે। અને આનાથી શું થાય કે આ ઘટનાને કારણે ખેતરની અંદર જે છોડની સંખ્યા હોય છે તે સામાન્ય કરતાં બમણી થાય। તમે 1.5 ફૂટ કે 2 ફૂટના ગાળાની અંદર વાવેતર કરતા હોય તો તમારે અત્યારે આ યોજનાનો લાભ જો તમારે લેવો હોય તો તમારે 1 ફૂટથી અંદરના માત્રામાં તમારે વાવેતર કરવું પડશે। હવે આપણે આગળ વાત કરશું કે સરકારી યોજનાના નિયમો શું છે। કપાસની જે યોજના 2 લાગુ કરવામાં આવી છે તેની અંદર આપણે ક્લોઝર જે નજીકના ગાળાની અંદર જે કપાસ વાવી અને યોજનાનો 14,000નો લાભ લેવો છે, તો એના નિયમો શું છે। જો 14,000ની સહાય પ્રતિ હેક્ટર દીઠ મળશે, અને ઇનપુટ સહાય એટલે સીધી બેંકના ખાતામાં જમા થશે। તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોશે કે ખેતરની અંદર 90 સેમીની અંદર જ તમારે કપાસનું વાવેતર કરવું જોશે, અને વધુમાં એવી મર્યાદા છે કે વધુમાં વધુ તમને 2 હેક્ટર દીઠ સહાય મળશે, એટલે કે વધુમાં વધુ તમારી પાસે 10 હેક્ટર જમીન હોય તો તમને વધુમાં વધુ 28,000 રૂપિયાની સહાય મળશે, વધારે સહાય નહીં મળે, 2 હેક્ટરની માત્રામાં જ તમને સહાય મળશે। હવે
વાત કરવામાં આવે કે આ યોજના ગુજરાતની અંદર લાગુ તો છે, પરંતુ ગુજરાતની અંદર જે કપાસ પકવતા જિલ્લા છે તેવા 21 જિલ્લાની અંદર જ આ યોજના લાગુ છે. જો તમને ખબર ન હોય કે તમારા જિલ્લાની અંદર આ યોજના લાગુ છે કે નહીં, તો તમારા જિલ્લાનું નામ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને અમે તમને રિપ્લાય દ્વારા જણાવી દઈશું કે તમારા જિલ્લાની અંદર આ યોજના છે કે નહીં, અથવા તો તમે તમારા ગામના VCA કેન્દ્રએ જઈને પણ જાણી શકો છો. હવે આપણે વાત કરવી છે કે આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો તમારે કપાસનું બી કઈ રીતે ખરીદવું અને કેવું વાવવું. સરકાર માન્ય અથવા તો પ્રામાણિક કરેલી કપાસની જાતો તેમજ મંજૂર કરાયેલી બીટી બિયારણ કહી શકાય તેવું બિયારણ વાવવું, તો જ તમને આ યોજનાનો લાભ મળશે. અને સરકારે એક શરત રાખી છે, એટલે કે ખેડૂતોએ ડિજિટલ ગુજરાત અંતર્ગત પોતાની ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત રજિસ્ટ્રી કરેલી હોવી જોઈએ. ખાસ કરીને ખેડૂત મિત્રો ધ્યાન આપજો, ફાર્મર રજિસ્ટ્રી જમીન નોંધણી તમે કરાવેલી હોય તો જ તમને આ યોજનાનો લાભ મળશે. હવે વાત કરવી છે આ યોજનાની અંદર આપણે અરજી કઈ રીતે કરવી. તો કપાસ પકવતા ખેડૂતો માટે કપાસ સહાય લેવા માટે અરજી કઈ રીતે કરવી, તો ઓનલાઈન અરજી કરવાની હોય છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, અને તેની તારીખ જણાવી દઈએ તો 10 જુલાઈ 2026, એટલે કે 2 દિવસથી આ યોજનાની અંદર અરજી કરવાનું ચાલુ છે, અને છેલ્લી તારીખ 24 તારીખ છેલ્લી છે. 24 જુલાઈ 2026 સુધી આની અંદર અરજી કરવાનું ચાલુ રહેશે. અને જો તમે આ પદ્ધતિથી વાવેતર કર્યું હશે અને તો જ તમને આ યોજનાનો લાભ મળશે. હવે આપણે વાત કરવું છે કે આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટનો જરૂર પડશે. તો તમારે 7/12/8 ની નકલ જરૂર છે, પછી આધાર કાર્ડની જરૂર પડશે, બેંક પાસબુકની જરૂર પડશે, અને નજીકનું તમારે જે કોઈ ઓનલાઈનની દુકાન હોય તો ત્યાં જઈને પણ તમે અરજી કરી શકો. અને જો તમને મોબાઈલ ફોન દ્વારા ફાવતું હોય, આવડતું હોય, તો મોબાઈલ ફોન દ્વારા પોતાની જાતે જ પણ અરજી કરી શકો છો. હવે વાત કરવી છે કે આ યોજનાના ફાયદા શું છે. તો આ યોજનાથી જો તમે ખેતી કરશો તો ફાયદા શું થાય, કારણ કે તમે ખૂબ કપાસનું વાવેતર કરતા હોય, નજીકનો ગાળાથી બિયારણ સોંપશો તો છોડ દીઠ કપાસ ભલે થોડો ઓછો ઉતરે, પરંતુ ફૂલ છોડની સંખ્યામાં ખૂબ વધારો હોવાથી વીઘા દીઠ કુલ ઉત્પાદનના ખર્ચની અંદર વધારો થાય છે. હવે વાત કરવામાં આવશે કે બીજા પાક લેવાની તક મળે છે. તમે કપાસનું વાવેતર નજીક કરો તો વહેલી તકે તે કપાસ ઉકલી જાય, એટલે કે 2 મહિના કે 3 મહિનાની સિઝનમાં તે કપાસ પૂરો થઈ જાય તો તમને બીજી સિઝનનો ફાલ લેવાનો પણ તમને સમયગાળો મળશે. હવે ત્રીજો મહત્વનો ફાયદો આમાં સરકાર જણાવી રહી છે કે છોડ નજીક હોવાથી જમીન પર સૂર્યપ્રકાશ ઓછો પડે છે, જેથી નકામું ઘાસ નિંદામણ બહુ ઓછું થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિ કહી શકાય, કારણ કે આપણા ખેતરની અંદર જે નિંદામણ, જે ખડ થાય, ઘાસ થાય, તે ઘાસ સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી હોય છે ઘાસ સારા માટે, અથવા તો કોઈ પણ વૃક્ષોનું જતન માટે. તો જેમ નજીક સોંપેલા હશે કપાસના છોડ, તો સૂર્યપ્રકાશ ઓછો જમીન પર પડે અને ઘાસ ઓછું થાય છે. હવે આપણે આગળ વાત કરીએ આ જે CST પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો કઈ તમારે ધ્યાન રાખવું જોશે કઈ બાબતનું. છોડ 90 દિવસનો થાય ત્યારે તેનો ઉપરનો ડોક, એટલે કે જે કપાસની વાવેતર કરતા હોય છે વૈજ્ઞાનિક પદ્ધતિથી, તેવા ખેડૂતોને સરકાર દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું છે કે આ રીતને તમે ધ્યાન રાખો તો તમે વધારે કપાસનું વાવેતર ઉત્પાદન મેળવી શકો છો. કપાસનો છોડ 90 દિવસનો થાય ત્યારે તેના ઉપરનો ડોક છે તેને તોડી નાખવાનો હોય છે, જેથી છોડ ઉપર નથી જતો અને આજુબાજુમાં ફેલાતો હોય છે. ઘણા ખેડૂતો આવી રીતના ખેતી કરતા હોય છે. અને વધારે પડતી વાનસ્પતિક વૃદ્ધિ રોકવા માટે નિષ્ણાતોની સલાહ મુજબ મેપિકવેન ક્લોરોફાઇડ, એટલે કે સકારાત્મક જૈવિક દવાનો છંટકાવ પણ કરવામાં આવતો હોય છે. તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે માહિતી આપી છે કે કપાસની અત્યારે સરકારે 2 યોજના લાગુ કરી છે. બંને યોજનાની માહિતી આપણે અલગ વિડીયોના માધ્યમથી સાદી અને સરળ ભાષામાં આપી છે. અને ખાસ કરીને જણાવી દઈએ કે અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 10 થી 12 યોજનાઓ લાગુ છે. જો તમે ખાસ કરીને આ યોજનાની મુલાકાત લેજો, આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લેજો. જે કાંઈ પણ વસ્તુની તમને ના સમજ પડી હોય તો અમને કોમેન્ટ કરજો, જેથી કરીને સાદી અને સરળ ભાષામાં જે સરકારના જે નવા નિયમો છે તે નવા નિયમો મુજબ અમે વિડીયો બનાવી અને આપણે આ ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ છે તેના ઉપર રજૂ કરશું. અને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂત મિત્રો સુધી શેર કરજો.